હવે ગરમીમાં કોલ્ડ ડ્રિંક્સ પીતા પહેલા સાવધાન રહેજો। વડોદરામાં ઠંડા પીણામાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે। માજાના ટેટ્રા પેકમાંથી જીવાત નીકળી। બાળકે અડધું પીણું પીધા બાદ જીવાત નીકળતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો। બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવાયો છે। ટેટ્રા પેક તોડતા તેમાંથી દેડકા જેવી જીવાત નીકળી। બાળકને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। બાળકને અત્યારે સારું છે। ગઈકાલે ઓબ્ઝર્વેશનમાં રાખ્યો તો આખો દિવસ રાત્રેથી સવારે અહીંયા વોર્ડમાં શિફ્ટ કર્યો છે। બાળકને કોઈ તકલીફ નથી, પરંતુ ચિંતાનો વિષય એ છે કે બાળકે થોડી ઘણી પીધેલી છે અને ડૉક્ટર સાહેબનું પણ એવું કહેવું છે કે 48 થી 72 કલાક સુધી તમારે ઓબ્ઝર્વેશનમાં હજુ રાખવો પડશે। આપણે આવતીકાલનો દિવસ હજુ રાખીએ, જો લાગે તો સોમવારે રજા આપીશું, બાકી પછી રાખવો પડશે। એની મમ્મી સાથે દુકાને ગયો ત્યારે માઝાની જે ફ્રૂટી આવતી હોય છે એ લીધેલી, તેમાંથી બાળકે થોડુંક પીધું। પછી કે મમ્મી મને તું આ ગ્લાસમાં કાઢી આપ। જ્યારે ગ્લાસમાં કાઢ્યું ત્યારે કાળું કાળું લિક્વિડ નીકળેલું થોડી માત્રામાં। તો અમને શંકા ગઈ કે ભાઈ અંદર કંઈક તો હોવું જોઈએ, જેના કારણે પુશ કરતાં એક ભાગ એનો બહાર નીકળ્યો। જો ભાગ બહાર નીકળ્યો એટલે અમને શંકા ગઈ કે અંદર કંઈક હશે।